ओके रेडी मित्रों आगला पीरियडनी अंदर आपणे श्रेणिकनी व्याख्या जोई, समान श्रेणिक जोया, श्रेणिकना प्रकार जोया, 3.1 स्वाध्याय जोयो। हवे एना पछीना नेक्स्ट मुद्दा उपर आवीए। श्रेणिक परनी प्रक्रियाओ। श्रेणिक पर बे प्रकारनी प्रक्रियाओ थाय छे, श्रेणिकना सरवाळा अने श्रेणिकना गुणाकार। गुणाकार ए बे प्रकारना, अदिश साथे गुणाकार अने बे श्रेणिकनो गुणाकार। पण सौथी पहेला आपणे सरवाळा जोईशुं। श्रेणिकना सरवाळा अने एना सरवाळाना गुणधर्मो। श्रेणिकना सरवाळा कई रीते थाय। सपोज कोई बे श्रेणिक छे ए अने बी, तो एनो सरवाळो मारे करवो छे। ए बराबर 1 2 3 4, बी बराबर 0 5 7 9। सरवाळा करवा होय तो एनी पहली शरत कई छे, तो कि बंने श्रेणिकनी कक्षाओ समान होवी जोईए। बंने श्रेणिकनी कक्षा समान होय तो ज बंनेना सरवाळा थाय। आ श्रेणिक 2/2 छे, आ श्रेणिक 2/2 छे। जो बंनेनी कक्षा समान होय तो सरवाळा थाय। सरवाळा करवा होय तो कई रीते थाय, तो कि अनुरूप घटकोनो सरवाळो करवानो। 1 + 0, 2 + 5, 3 + 7, 4 + 9। सादरूप आपो तो जवाब मळशे 1 7 10 9 ने 4 13। जे बे श्रेणिकना कक्षाओ समान होय एवा श्रेणिकनो सरवाळो कर्या पछी जे जवाब आवे एनी कक्षा पण मूळ श्रेणिक जेटली ज होय। कंपलसरी कक्षा समान होय तो सरवाळो व्याख्यायित थाय, नहीतर थई सके नहीं। कहेवानो मतलब कि आवो कोई श्रेणिक छे 1 2 3 4 अने एनी साथे 1 2 3 4 0 5, आ सरवाळो करवो होय तो ना थाय। आ शक्य नथी, बंनेनी कक्षा समान नथी। आ 2/2 छे, आ 2/3 छे। तो तमने ख्याल आवी गयो हशे सरवाळा कई रीते थाय, शा माटे कक्षा समान होवी जोईए। तो श्रेणिकना सरवाळा बहु सिंपल छे। हवे एना आपणे गुणधर्मो जोईए। श्रेणिकना सरवाळाना गुणधर्मो। सौथी पहलो गुणधर्म छे क्रमनो नियम। क्रमना नियमनी अंदर अत्यार सुधी क्रमनो नियम तो तमे घणा बधामां भणी गया छो। NZQR आ बधी संख्यामां तमे क्रम, जूथ, विभाजननो नियम ने बधा शीखी गया छो। तो क्रमनो नियम शुं थशे? A + B बराबर B + A। क्रम बदलवा छतां, श्रेणिकोना क्रम बदलवा छतां जवाबमां फेर पड़तो नथी, माटे क्रमना गुणधर्मने अनुसरे छे। बीजो छे जूथनो नियम।
જૂથનો નિયમ એટલે જૂથ બદલવા છતાં જવાબમાં ફેર પડતો નથી. એ વત્તા બી વત્તા સી અને એ વત્તા બી વત્તા સી, પણ સૌથી પહેલાં આ બેનું જૂથ હોય અને એકને છોડીને બાકીના બેનું જૂથ હોય. જૂથ બદલાઈ ગયું પણ જવાબમાં ફેર પડતો નથી. બંને કેવા છે? સમાન જ છે. તો એ જૂથના નિયમનું પણ પાલન કરે છે. ત્રીજો નિયમ. હવે સરવાળા વિશે તટસ્થ શ્રેણિક. સરવાળા વિશે તટસ્થ શ્રેણિક એટલે કેવું શ્રેણિક? તો કે કોઈ પણ શ્રેણિકની અંદર શૂન્ય શ્રેણિક ઉમેરવામાં આવે. આની પહેલાં મેં તમને વાત કરી હતી, શૂન્ય શ્રેણિકને ઓ વડે દર્શાવાય. તો એ વત્તા શૂન્ય શ્રેણિક એટલે કે ઓ. એ પ્લસ ઓ બરાબર ઓ પ્લસ એ બરાબર ફરી પાછો આપણને શ્રેણિક મળે તો એને ઓને તટસ્થ શ્રેણિક કહેવાય. ચોથું, વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ એટલે એવો કોઈ એ હોય કે જેની અંદર માઇનસ એ ઉમેરવામાં આવે કે માઇનસ એની અંદર એ ઉમેરવામાં આવે તો આપણને શૂન્ય શ્રેણિક એટલે કે તટસ્થ શ્રેણિક મળવો જોઈએ. તો આવો હંમેશા કોઈ પણ શ્રેણિક અસ્તિત્વ ધરાવતો જ હોય. માની લો કે એ બરાબર મેં લીધા 1 2 3 4 તો આપણને એવો માઇનસ એ કેવો મળશે? -1 -2 -3 અને -4 અને આ બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણને શું મળશે? બંનેના સરવાળાથી શૂન્ય શ્રેણિક મળી જાય. એટલે કે 1 - 1 એટલે 0, 2 - 2 તો 0, 3 - 3. ટૂંકમાં એવો આપણને શ્રેણિકના વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ મળે. આ 4 છે શ્રેણિકના સરવાળાના ગુણધર્મો. આને તમારે લખી લેવાનું. પ્રક્રિયાઓમાં હવે બીજી પ્રક્રિયા આવી, શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. કોઈ એક શ્રેણિક એ છે એ બરાબર 1 2 3 4 અને આ શ્રેણિકને મારે 4 વડે ગુણવા છે તો એનો અદિશ વડે ગુણાકાર કહેવાય. 4 એ શું છે? અદિશ છે. તો કોઈ પણ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર કરવો હોય તો એના દરેક સભ્યોને અદિશ વડે ગુણવા પડે. તો 4 × 4, 4 × 2 8, 4 × 3 12, ચોકે 16. તો મળતો નવો શ્રેણિક આ પ્રકારનો હોય. તો અદિશ વડે ગુણાકાર પણ બહુ જ ઈઝી છે. હવે શ્રેણિકોના ગુણાકાર લઈએ. બે શ્રેણિકનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે થાય? બે શ્રેણિકોના ગુણાકાર દર વખતે વ્યાખ્યાયિત હોય એવું જરૂરી નથી. કોઈ એ શ્રેણિક છે, એ શ્રેણિકની કક્ષા 3/2 છે, બી શ્રેણિકની કક્ષા 2/2 છે. તો આ બંને શ્રેણિકોનો જો ગુણાકાર કરવો હોય તો પહેલી શરત કઈ? સૌથી પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા આ બંને સમાન હોવા જોઈએ. ફરીવાર, વચ્ચેની આ બે સંખ્યા સમાન હોવી જોઈએ તો જ એ અને બીનો ગુણાકાર શક્ય બને છે. એ બીનો ગુણાકારનો જવાબ અને એની કક્ષા કઈ હશે? તો કે આ અને આનાથી એની કક્ષા બને. બાકીના બે નંબર છે એનાથી જવાબની કક્ષા બને.
ફરીવાર કહું છું કે એ અને બીનો ગુણાકાર એ બંને શ્રેણિકો છે. એ શ્રેણિક અને બી શ્રેણિકનો ગુણાકાર તો જ વ્યાખ્યાયિત થાય જો શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના એટલે કે પછીના શ્રેણિકની હારની સંખ્યા સમાન હોવી જોઈએ. આ બંને સમાન હોય તો જ બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય અને એ જે ગુણાકાર મળે એ ગુણાકારનો એ ગુણાકારના જવાબની કક્ષા કઈ હશે તો કે 3 અને 2 એટલે કે 3/2 કક્ષા હોય. ચલો ગુણાકાર આપણે હવે જોઈએ કઈ રીતે થાય છે અને પછી જોઈશું ગુણાકારના ગુણધર્મો. હું કોઈ શ્રેણિક લઉં છું 1 2 3 4 અને બી શ્રેણિક લઉં છું 0 5 3 2. બંને 2/2 છે. જ્યારે સરખી કક્ષાવાળા શ્રેણિક હોય તો કમ્પલસરી બંનેની વચ્ચેની સંખ્યા તો સરખી જ રહેવાની છે એટલે કે 2/2. ચોરસ શ્રેણિક હોય ને તો હંમેશા ગુણાકાર વ્યાખ્યાયિત હોય જ. અહીંયા એ બી બરાબર ગુણાકાર કરવો છે આપણે તો 1 2 3 4 ગુણ્યા 0 5 3 2. હવે ધ્યાન રાખજો ગુણાકાર સરવાળા જેટલા સહેલા નથી. સરવાળામાં તો 1 + 0 કરતા તન જે આવે એ જવાબ. અહીંયા આની સાથે આનો ગુણાકાર કરવાનો નથી. આમાં આખી હાર લેવી પડે. સૌથી પહેલી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે થાય. કહેવાનો મતલબ આ બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે 1 × 0 વત્તા 2 × 3. ચલો આ પહેલો ઘટક પૂરો થયો. એ 1 1 પૂરો થઈ ગયો. હવે પહેલી હાર જો ગુણાકારમાં આપણને મળશે 2/2 શ્રેણિક. પહેલો A11 A12 A21 અને છેલ્લો A22. હવે એ ધ્યાન રાખો A11 પહેલી હાર આની પહેલી હાર અને અહીંયા પણ પહેલો સ્તંભ. પહેલી હાર પહેલો સ્તંભ અહીંયા પહેલી હાર બીજો સ્તંભ. તો હવે પહેલી હાર લઈશું અને સ્તંભ કયો લઈશું બીજો. ગુણાકારમાં ખાસ ધ્યાન રાખજો. બહુ જ ધ્યાનપૂર્વક શરૂઆતના ગુણાકાર ખૂબ જ ધ્યાનપૂર્વક કરજો. અહીંયા 1 2 છે 5 2 છે એટલે એકની સાથે 5નો અનુરૂપ ઘટકો ગુણાય. એકની સાથે 5નો ગુણાકાર વત્તા 2 સાથે 2નો ગુણાકાર. ચાલો પહેલી હાર ખતમ પૂરી થઈ ગઈ. હવે આવે છે બીજી હાર. અહીંયા બીજી હારના ઘટકો આપણે જોઈએ તો પછી અહીંયા હવે બીજી હાર લઈશું. બીજી હાર સાથે સ્તંભ પાછળનો કયો લેવાનો? બીજી હાર તો પહેલો સ્તંભ. તો હવે પહેલો સ્તંભ લઈશું. બીજી હાર સાથે પહેલો સ્તંભ તો 3 સાથે 0 ગુણાય વત્તા 4 સાથે 3 ગુણાય. ચાલો પહેલો સ્તંભ પૂરો થઈ ગયો. હવે બીજો સ્તંભ લઈશું. બીજી હાર બીજો સ્તંભ 3 સાથે 5 ગુણાશે 4 સાથે 2 ગુણાય. હવે આનું સાદરૂપ આપો તો 3 દુ 6 અને 0 6 વત્તા 0 એટલે 6. 5 એકા 5 અને 2 દુ 4 5 ને 4 9. 3 ગુણ્યા 0 એટલે 0. 4 તરી 12 5 તરી 15 અને 4 દુ 8 15 ને 8 23. તો આ થશે આપણો ગુણાકારનો જવાબ. શ્રેણિકોના ગુણાકાર સીધી રીતે નથી થતા. જો આ બંને સરખા હોય તો વ્યાખ્યાયિત થાય અને ગુણાકાર કરતી વખતે જે સભ્ય લેવાના છે એ પ્રમાણે
પહેલા સ્તંભનો પહેલા શ્રેણિકનો પહેલો ઘટક અને બીજો ઘટક એટલે એ બીજા શ્રેણિકની સંખ્યા માટે લેવાનું. એ 1 1 હોય તો પહેલી હાર અને પહેલો સ્તંભ, બીજા ઘટક માટે પહેલી હાર બીજો સ્તંભ. ઓકે, દાખલાઓ વધારે જોઈએ તો તમને ખ્યાલ આવશે ગુણાકાર. જેટલી ગુણાકારની પ્રેક્ટિસ વધારે કરશો પછી તો તમને આ ઘણું સરળ લાગશે. શરૂઆતના 2-3 ગુણાકાર માટે તમને એવું લાગશે, પછી નહીં લાગે. હવે એકાદ ગુણાકાર આપણે લઈ લઈએ. 2 4 3 2 1 5. ચલો, આ શ્રેણી કેવો છે? 2/3. 2/3. હવે બી કેવો લેવો પડે? કમ્પલસરી 3 તો આવવો જ જોઈએ, એટલે 3 હાર તો હશે જ. પછી કોલમ ગમે એટલી હોય. અહીંયા લઈશું 1 0 5 1 0 5 2 3 1. આ -1 કરી દઈએ. આ શ્રેણી કેવો છે? એની કક્ષા છે 3/2. મારે એ બીનો ગુણાકાર કરવો છે. એ છે 2/3, બી છે 3/2. આ બંને સમાન છે. તો હવે જવાબ આવશે કયા શ્રેણી, એની કક્ષા કઈ હશે? 2/2. તો યાદ રાખશું આપણે a ઇન્ટુ બી બરાબર. જો આની કક્ષા લખવી જરૂરી નથી. મેં તમને આની આગળ જ્યારે કક્ષા સમજાવતી હતી ત્યારે પણ એક વાત કરી હતી કે દર વખતે આપણે કક્ષા લખવાના નથી. કક્ષા ક્યારે જરૂર પડશે? ગુણાકાર કરશું એ જ વખતે, બાકી પછી કોઈ જરૂર નથી. અહીંયા પહેલી હાર આપણે 2/2 શ્રેણિક મળશે. 2/2 શ્રેણિક કેવો હશે? 1 1 1 2 2 1 અને 2 2. હવે પહેલા ઘટક માટે પહેલી હાર ને પહેલો સ્તંભ, પહેલી હાર અને પહેલો સ્તંભ. હવે અનુરૂપ ઘટકો ગુણતા જવાના અને જવાબ લખતો જવાનું. ચલો, 2 સાથે 1નો ગુણાકાર 2 એકા 2, 4 સાથે 5 એટલે 5 ચોક 20, 3 તરી 9. જો મેં ગુણાકાર સીધા લખ્યા છે. આના આગલા દાખલાની અંદર 2 ગુણ્યા 1 બતાવ્યું હતું, આમાં સીધો ગુણાકાર કર્યો છે. ચલો, હવે પહેલી હાર અને બીજો સ્તંભ લઈએ. તો હું હવે આને ભૂસી નાખું છું અને હવે લઈએ છીએ બીજો સ્તંભ, એટલે આપણને મળશે A1 2. તો 2 સાથે 0નો ગુણાકાર એટલે 0, 4 2 8 અને 3 ગુણ્યા -1 એટલે -3. હવે નીચેનો ઘટક લઈએ. બીજી હાર આવ્યા એટલે પહેલી હારને કેન્સલ કરીએ. બીજી હાર અને પહેલો સ્તંભ. હવે આપણે બીજા સ્તંભને કેન્સલ કરી દઈએ અને પહેલા સ્તંભને રાઉન્ડ મારી દઈએ. રાઉન્ડ આ પહેલા દાખલાઓમાં મારશું, પછી નહીં મારીએ. 2 એકા 2, 1 ગુણ્યા 5, 5 તરી 15. હવે બીજો સ્તંભ લઈએ. બીજા સ્તંભની અંદર 2 સાથે 0 એટલે 0, 2 એકા 2 અને 5 ગુણ્યા -1 એટલે -5. ચાલો, હવે આનું સાદરૂપ આપો. સાદરૂપ હું સામે લખું તો 20 29 30 ને 31. પહેલો ઘટક આવ્યો આપણા માટે 31. 8માંથી 3 જાય 5, બીજો ઘટક 5, 15 ને 5 20, 21 22 અને 5માંથી 3 જાય 2 જાય એટલે -3. સ્લીપ ઓફ પેન થવાની શક્યતાઓ મેથ્સમાં સૌથી વધારે હોય. ઓકે, તો આ શ્રેણિકના ગુણાકાર 2/3 અને 3/2
હવે મારે BA લેવું હોય તો BA હું લઈ શકું આમાં BA ગુણાકાર. હવે BA લેવો હોય તો બીની કક્ષા કઈ છે 3/2, એની કક્ષા કઈ છે 2/3. બે કેવા છે સમાન. તો મળતો શ્રેણિક હશે એ કેવો હશે 3/3 કક્ષાનો મળશે. અહીંયા આપણને 2/2 કક્ષાનો મળ્યો તો અહીંયા 3/3 મળે. આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA. AB અને BA સમાન થતા નથી. થાય છે ખરા, દરેકમાં નથી જ થતા એવું નથી, પણ દરેક શ્રેણી માટે જો સાચા હોય તો જ એના ગુણધર્મોમાં આપણે કહી શકીએ કે ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA, તો એ ક્રમના ગુણધર્મનું પાલન કરતો નથી. તો આપણે જ્યારે ગુણધર્મો લઈશું ત્યારે આ મુદ્દો લેવાના જ છીએ. પણ કહેવાનો મતલબ અત્યારે આપણે BA નથી શોધતા, પણ AB 2/2 મળે છે જ્યારે BA 3/3 મળે છે. એના ઉપરથી જ કહી શકાય કે BA ઇઝ નોટ ઇક્વલ ટુ AB. ગુણાકાર આપણે જોયા. હવે ગુણાકારના ગુણધર્મો જોઈ લઈએ. ગુણાકારના ગુણધર્મમાં સૌથી પહેલો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. હું લખું છું એટલા માટે, ખરેખર એનો ગુણધર્મ નથી. ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી કારણ કે AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA. તમને એમ થશે તો સરખાઈ થાય છે તો ક્યારે થાય છે? તો જ્યારે બે વિકર્ણ શ્રેણિક હશે, વિકર્ણ શ્રેણિકોના ગુણાકાર. કરવામાં આવે ત્યારે AB બરાબર BA થાય. વિકર્ણ શ્રેણિક લો 1002 ગુણ્યા 500 -1, આ બેનો મારે ગુણાકાર કરવો છે. બંને વિકર્ણ શ્રેણિક છે તો વિકર્ણ શ્રેણિકોના ગુણાકાર કરીએ તો અહીંયા 5 વત્તા 0. હવે આની સાથે આનો ગુણાકાર એટલે 0, આની સાથે આનો ગુણાકાર એટલે 0. હવે નીચેની લાઈન લઈએ. નીચેનાના ઘટકો આની સાથે ગુણાય તો 0 સાથે 5 ગુણાય એટલે 0, 2 સાથે 0. અને હવે નીચેની રોને સેકન્ડ કોલમ સાથે ગુણીએ, 0 સાથે ગુણાકાર 0 અને 2 સાથે -1 એટલે -2. તો જવાબ શું આવ્યો? 500 -2. હવે આ થયો A ને આ થયો B. મારે હવે BA શોધવો છે તો BA શોધવા માટે આગળ B લઈ લઈએ. 500 -1 એ પાછળ લઈએ 1002 અને હવે આ બંનેનો ગુણાકાર કરીએ. આની સાથે આનો ગુણાકાર તો 5 સાથે 1નો ગુણાકાર 5 અને 0. આની સાથે હવે આનો ગુણાકાર તો 5 સાથે 0 એટલે 0, 0 સાથે 2 એટલે 0. હવે બીજી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, 0 સાથે 1નો ગુણાકાર 0, આની સાથે પણ 0 અને હવે આવ્યો બીજો સ્તંભ તો 0 સાથે 0 અને 2 એકા 2 -2. જવાબ શું આવ્યો? 500 -2. અહીંયા જુઓ AB ઇઝ ઇક્વલ ટુ BA. પણ ક્રમના ગુણધર્મ બધા શ્રેણિક માટે સાચા પડતા નથી. ફરીવાર, ક્રમના ગુણધર્મ દરેક શ્રેણિક માટે સાચો નથી, માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતો નથી, આવું કહી શકાય.
તો ક્રમના ગુણધર્મનું તો પાલન થતું નથી, એટલે એ ગુણધર્મમાં ખરેખર ના ગણાય. એટલે અહીંયા આપણે લઈએ તો ક્રમનું ગુણધર્મ, અચ્છા અહીંયા નથી લેતી, પણ ટૂંકમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ક્રમનો ગુણધર્મ શ્રેણિકના ગુણાકાર ક્રમનો ગુણધર્મ ધરાવતો નથી. હવે લઈએ જૂથનો ગુણધર્મ. જૂથના ગુણધર્મમાં કેવું છે? a ઇન્ટુ BC બરાબર AB ઇન્ટુ C. આ સાચું પડે છે. તમે પાછલા બે શ્રેણિકનો ગુણાકાર કરીને આગલાની સાથે ગુણો કે આગલા બે શ્રેણિકનો ગુણાકાર કરીને પાછલા સાથે ગુણો તો જવાબ સરખો જ આવે છે. એમાં જવાબમાં કોઈ ફેર પડતો નથી, માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્રીજો છે વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ કેવી રીતનો હોય તો કે a કૌંસમાં b વત્તા c બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો AB પ્લસ AC થઈ શકે છે. આ સાચું છે કે એ B અને Cનો સરવાળો કરી અને એ સાથે ગુણાકાર કરો, કે ABનો ગુણાકાર અને ACના ગુણાકાર કરીને પછી એનો સરવાળો કરો, જવાબ સમાન આવે છે. એટલે વિભાજનના નિયમનું પાલન થાય છે. ચાલો હવે આવે છે એકમ ઘટકનું અસ્તિત્વ, એટલે કે એકમ શ્રેણિકનું અસ્તિત્વ. તો છે કે નહીં? છે. એકમ શ્રેણિકનું અસ્તિત્વ ગણીએ તો એને I કહીએ તો IA બરાબર AI બરાબર A થાય. જ્યાં I કેવો છે તો કે I એ એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિક આપણે ભણી ગયા આગળ શ્રેણિકોના પ્રકારમાં. શ્રેણિકોનો પાંચમો પ્રકાર એકમ શ્રેણિક હતો, છઠ્ઠો શૂન્ય શ્રેણિક હતો. એકમ શ્રેણિક કોને કહેવાય તો કે 1 0 0 1 આ એકમ શ્રેણિક છે. આ 2x2 છે. 3x3 લઈએ તો 1 0 0 0 1 0 આવો પણ એકમ શ્રેણિક હોઈ શકે. ખાલી 1 આવો પણ એકમ શ્રેણિક હોઈ શકે. 1 0 0 0 1 0 0 0 1 આ 3x3 શ્રેણિક કહેવાય. સારું, તો એકમ શ્રેણિકનું અસ્તિત્વ છે કે કોઈ પણ શ્રેણિક સાથે એને જ્યારે ગુણવામાં આવે ત્યારે ફરી પાછો મૂળ શ્રેણિક આપણને મળે છે. તો આવા અહીંયા ગુણધર્મો આપણા ગુણાકારના પૂરા થાય છે.